અથાણામાં જો સૌથી સહેલું અને તાત્કાલિક જલ્દીથી બની જતું હોય તેવું અથાણું હોય તો આ લીલા મરચાંનું અથાણું હોય છે। તો આજ હું બનાવું છું લીલા મરચાંનું અથાણું। બધા જ અથાણામાં આ અથાણું એવું હોય છે કે જલ્દી અને તાત્કાલિક બની જતું હોય છે અને આમાં વસ્તુ પણ માત્ર 1 થી 2 જ જોઈએ છે। અમારે અહીંયા બધા આને લીંબુવાળા મરચાં કહે છે અને રાઈના કુરિયાવાળા મરચાં પણ કહે છે। તો મેં અહીંયા 100 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે અને એક મોટું લીંબુ લીધું છે। મરચાંના બધા જ મેં ડીટીયા કાઢી લીધા છે, ડીટીયાવાળો ભાગ કાઢી લેવાનો છે। તો આ રીતે મેં બધા જ મરચાંના ડીટીયા કાઢી લીધા અને હવે મરચાંને આપણે કાપી લેવાના છે। તો મેં આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને આ રીતે પાતળી પાતળી ચીરમાં કાપી લેવાના છે। તો આ રીતે બધા જ મરચાં કાપી લેવાના છે। અથાણા તો ઘણી પ્રકારના હોય છે, લીલા મરચાંના અથાણા પણ ઘણી પ્રકારના હોય છે અને આ લીલા મરચાંનું અથાણું એવું છે જે તાજું તાજું બનાવીને બધા ખાતા હોય છે। પણ આને તમે ઝાઝા સમય માટે સ્ટોર કરીને રાખવા માંગતા હોય તો રાખી પણ શકાય છે। એટલે તમે ઘણું બધું બનાવવા માંગતા હોય તો ઘણું બધું પણ બનાવી શકાય છે જો સ્ટોર કરીને રાખવા માંગતા હોય તો। પણ હું અહીંયા થોડું થોડું અથાણું બનાવું છું કારણ કે આ તાત્કાલિક બની જતું હોય છે એટલે બહુ ઝાઝું ન બનાવવું, તાજું તાજું હોય તો વધારે સારું લાગે। તો હવે આપણે બધા જ મરચાં કાપી લીધા છે તો હવે આપણે તેમાં લીંબુનો રસ નાખી દેવાનો છે। તો મેં એક મોટી સાઈઝનું લીંબુ લીધું હતું। આમાં લીંબુનો રસ જેમ ઝાઝો હોય તેમ વધારે અથાણું સારું બનતું હોય છે। જો તમે સ્ટોર કરીને રાખવા માટે બનાવતા હોય ઝાઝું તો તેમાં પણ લીંબુ વધારે જ નાખવાનું। તો અહીંયા 1 ચમચી ભરીને મેં મીઠું લીધું છે અને 1 ચમચી ભરીને હળદર નાખી છે અને હવે આમાં જશે રાઈના કુરિયા। રાઈના કુરિયા કોઈ પણ કરિયાણાના સ્ટોરે આસાનીથી મળી જતા હોય છે। તો આ રાઈના કુરિયા હવે આમાં નાખવાના છે। આમાં બસ બીજું કાંઈ જ નથી નાખવાનું। તો મેં 2 ચમચી જેટલા રાઈના કુરિયા નાખ્યા છે અને હવે આ મરચાંને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો હાથના મદદથી જ મિક્સ કરવા પડશે કારણ કે હાથેથી મિક્સ નહીં કરીએ તો સારી રીતે મિક્સ નહીં થાય। તો મેં હાથે સારી રીતે મિક્સ કરી લીધા છે। તો બસ તૈયાર છે લીલા મરચાંનું અથાણું। બસ આમાં બીજું કાંઈ જ હોતું નથી, આ રીતે જ બનતું હોય છે। તો હવે 1 કલાક જેટલું રાખી અને તમે એને ખાઈ શકો છો। તો મેં સાંજના સમયે અથાણું બનાવ્યું હતું તો વાળુના ટાઈમે ખાવા માટે તૈયાર થઈ ગયું હતું। તો આ રીતે લીંબુવાળા મરચાં કોઈ બનાવ્યા છે તે કોમેન્ટ કરીને કહેજો જરા મને। નોર્મલી અમારે તો અહીંયા લગભગ બધા જ ઘરે આવા મરચાં બનતા જ હોય છે। જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર પણ જરૂર કરી નાખજો। તો મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટાટા।